નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો જીગર ન્યૂઝ। હવે છે અગત્યના સમાચાર। શક્તિ સંધ્યા રાસ ગરબા સિઝન 2 સંગીત ગરબા અને ભક્તિનો બેજોડ સંગમ। અમદાવાદમાં શહેરના ગરબા પ્રેમીઓ માટે આ વર્ષે ડિજિટલ લાઈવ એન્ટરટેનમેન્ટ ફરી એકવાર ખૂબ જ આતુરતાથી રાહ જોવાતા શક્તિ સંધ્યા રાસ ગરબા સિઝન 2 લઈને આવી રહ્યું છે। 3 થી 11 ઓક્ટોબર 2024 દરમિયાન પ્રમુખ સ્વામી મહોત્સવ ગ્રાઉન્ડ 49 રસ્તા પાસે સરદાર પટેલ રિંગ રોડ ખાતે આ ભવ્ય સાંસ્કૃતિક મહોત્સવ ગરબા પ્રેમીઓને ભક્તિ અને આનંદના 9 દિવસમાં સહભાગી બનવા આમંત્રિત કરે છે। આ નવરાત્રિ મહોત્સવમાં પ્રસિદ્ધ ગુજરાતી સિંગર દિવ્યા ચૌધરી તેમના મધુર અવાજ અને વાઇબ્રન્ટ ઉપસ્થિતિ સાથે પારંપરિક ગરબાની પ્રસ્તુતિ કરશે, જે લાઈવ ગરબા અને રાસના માધ્યમથી મા દુર્ગાની આરાધનાનો એક અવિસ્મરણીય અનુભવ પ્રદાન કરશે। શક્તિ સંધ્યા રાસ ગરબા સિઝન 2 પારંપરિક ગરબા, સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને ભક્તિની ભાવના સાથે એક યાદગાર મહોત્સવની ખાતરી આપે છે। આ કાર્યક્રમ પરિવારો, મિત્રોને ભેગા કરીને ઉત્સવની ભાવનામાં વધારો કરવા તથા માતા દુર્ગાની ભક્તિનો અવસર પ્રદાન કરશે। દરેક ગરબા રસિકને યાદગાર અનુભવ પ્રદાન કરવા માટે આયોજકોએ સ્વાદિષ્ટ વાનગીઓ માટે એક ફૂડ કોર્ટ, વિશાળ પાર્કિંગ અને કડક સુરક્ષા સામેલ છે। આ અંગે ડિજિટલ લાઈવ એન્ટરટેનમેન્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અમે શક્તિ સાધના રાસ ગરબાની બીજી સિઝન પ્રસ્તુત કરવાના ઉત્સાહી છીએ। આ વર્ષે નવરાત્રિની ઉજવણી ગરબા અને દાંડિયા રાસની સુંદર પ્રસ્તુતિ સાથે આપણા સમૃદ્ધ વારસાને પણ રજૂ કરાશે। અમે આ વાઇબ્રન્ટ ઉજવણી માટે દરેક વ્યક્તિને આમંત્રિત કરીએ છીએ। જીગર ન્યૂઝ, અમદાવાદ। હું છું લોકગાયિકા દિવ્યા ચૌધરી। આ વખતે નવરાત્રિમાં અમદાવાદમાં પરફોર્મન્સ કરવા જઈ રહી છું। ડિજિટલ લાઈવ એન્ટરટેનમેન્ટ પ્રેઝન્ટ શક્તિ સંધ્યા નવરાત્રિનું ભવ્ય આયોજન કરવા જઈ રહ્યા છીએ અમારા ઓર્ગેનાઇઝર્સ। બહુ સુંદર મજાનું આયોજન છે આ વખતે નવરાત્રિનું। ટ્રેડિશનલ એકદમ એનું ડેકોરેશન હશે, જે હેરિટેજ ટ્રેડિશનલ ડેકોરેશન હશે। લોકોને કંઈક નવું અમે લોકો પીરસવા જઈ રહ્યા છીએ અને બધી જ રીતે બહુ સુંદર મજાનું આયોજન છે અને હું પોતે બહુ એક્સાઇટેડ છું ગુજરાતી એટલે કે અમદાવાદીઓને ગરબે રમાડવા માટે, કારણ કે અમદાવાદના ગરબા આખા વર્લ્ડમાં વખણાય છે અને જ્યાં હું પહેલી વખત પરફોર્મન્સ કરવા જઈ રહી છું। તો આપ સૌ બધાની હું રાહ જોઈશ કે ગઈ વખત જેવી રીતે શક્તિ સંધ્યામાં તમે ગરબા એન્જોય કર્યા, આ વખતે પણ તમે પધારો। ગરબાના કયા ટ્રેન્ડ ચાલી રહ્યો છે અત્યારે? કેવા ટાઈપના ગરબા હશે? બોલિવૂડ ગરબા હશે? ગરબામાં તો અમે 2-3 મહિનાથી પ્રિપરેશન નવરાત્રિની કરી રહ્યા છીએ કે પહેલાં તો ટ્રેડિશનલ જે જૂના ગરબા છે એ વધારે અમે લોકો પરફોર્મન્સ કરીશું। બોલિવૂડ બહુ ઓછું અમે અંદર એડ કર્યું છે, કેમ કે નવરાત્રિ એટલે માતાજીની આરાધના કરવાના દિવસો। જે ગરબા હાલથી બહુ ઓછા સાંભળવા મળે છે એવા બધા ગરબા પીરસીશું। હાલ જે નવા ટ્રેન્ડ જે ગરબાઓનું ચાલી રહ્યું છે એવા પણ ગરબા અમે એડ કરીશું અને સાથે સાથે ક્યાંક વચ્ચે જે લોકોને બહુ બોલિવૂડ સોંગ ગમે છે પણ બહુ ઓછા એવી રીતે અમે લોકો આખું લિસ્ટ બનાવી છે પરફોર્મન્સ કરવા। દિવ્યા ચૌધરીને કયું તમારું ફેવરિટ કયું એક સોંગ હશે? કોઈ ગરબા તો બહુ બધા છે અને એમાં બધા જ ગરબા મારા ફેવરેટ છે, કારણ કે બધા ગરબા માતાજીની આરાધના કરવા અને જાણે કે હૈયે વસેલા હોય એવી રીતે બધા જ ગરબા મારા ફેવરેટ છે। પણ એમાં મારું ગીત જે લોકોના હૈયે બહુ વસેલું છે, ભગવાન ભૂલો પડ્યો, એ પણ હું દરરોજ પાડું। મારું નામ સિદ્ધરાજસિંહ ચુડાસમા। હું હેરિટેજ અને વેસ્ટર્ન ઇન્ટિરિયરની અંદર ડિઝાઇનર છું અને આ વખતે મારા માટે ચુનૌતી એવી છે અને સમગ્ર ગુજરાતીઓ માટે ચુનૌતી એવી છે કે અમે આ વખતે દિવ્યાબેનની સાથે જે પસંદ કરી રહ્યા છીએ એની અંદર અમે દેશ આઝાદ થયો તે પહેલાંનું ગુજરાત કેવું હતું, ગામડા કેવા હતા અને કેવા શેરી ગરબા થતા હતા એનું એક આયોજનને નાનામાં નાની વસ્તુને ધ્યાનમાં રાખી અને અમે એક એવું ગામડું આયોજન કરી રહ્યા છીએ કે જે આપણી ભાતીગળ ગુજરાત અને સંસ્કૃતિ અને ધરોહરને બચાવી રાખે છે અને એને જીવંત કરવાનું કામ કરી રહ્યા છીએ। એના માટે અમે આખી ટીમ ભેગી થઈ અને વર્ક કરી રહ્યા છીએ અને આ મહિનાના એન્ડમાં અમારું આ ગામડું તૈયાર થઈ જશે અને એની અંદર અમારી બેન દિવ્યાબેન ખેલૈયાઓને પરફોર્મન્સ કરશે અને આનંદિત કરશે। સિક્યોરિટીને લઈને શું? સિક્યોરિટીમાં એક તો 100 ભાઈએ જે માની પહેલાં કીધું એમ 100 બાઉન્સર તો 100 બાઉન્સરથી ઉપર બાઉન્સર તો એ સિવાય અમારી જે ટીમ છે એ બી કાર્યરત રહેશે અને એ સિવાય અમે એવું વિચારી રહ્યા છીએ કે સરકારશ્રી તરફથી બી કંઈ પોલીસ દળ છે કે આ છે એની બી કંઈ સિક્યુરિટી લેવલથી અમને જો સહાય મળે તો એ બી અમે માગવાના છીએ। જો એ પ્રોવાઈડ કરે તો સિક્યુરિટી લેવલથી તો ટૂંકમાં આપણે પૂરેપૂરું, કારણ કે ક્રાઉડ મોટું થવાનું,
લાસ્ટ ટાઈમ 15,000થી વધારે ક્રાઉડ થતું હોય છે. તો સિક્યુરિટી તો સૌથી મહત્ત્વની બાબત છે, એટલે એ બાબતે ખૂબ ગંભીરતાથી અમે આગળ વધી રહ્યા છીએ. એટલે આયોજન કઈ જગ્યાએ રાખવામાં આવ્યું છે? આયોજન અમે કરી રહ્યા છીએ ગોતામાં. અને ખાસ અમારા આખા ગ્રુપનો અમે લોકો જરૂરથી ધ્યાન રાખીશું કે અમારી આપણી બેન દીકરીઓ એક સેફટી રીતે ગરબા રમી શકે. કારણ કે હાલ જે 15,000થી વધારે ક્રાઉડ જ્યારે ભેગું થતું હોય ત્યારે અમે લોકો જગ્યા પણ બહુ મોટી છે જેમાં ખેલૈયાઓ બહુ સારી રીતે ગરબા રમી શકે અને બેન દીકરીઓ બહુ સારી રીતે નવરાત્રિ